નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. આજે છે સૌથી મોટો દિવસ, કારણ કે આજે રજૂ થશે બજેટ. પણ આ પૂર્ણ બજેટ નહીં હોય, આ હશે અંતરિમ બજેટ, વચગાળાનું બજેટ, જેના ઉપર સૌની નજર રહેલી છે. કારણ કે આ બજેટ અરુણ જેટલી રજૂ નથી કરવાના, તેઓ સારવાર માટે છે. જેથી પિયુષ ગોયલ, કે જેમની પાસે વધારાનો ચાર્જ છે નાણાં મંત્રાલયનો, સાથે જ જેઓ રેલ મંત્રી પણ છે, તેઓ આ બંને બજેટ રજૂ કરશે. તેના ઉપર નજર કરીશું. તે પહેલા જોઈ લઈએ અત્યારના મુખ્ય સમાચાર. બજેટ પહેલા શેર માર્કેટમાં ઉછાળો. નિફ્ટીમાં 20, સેન્સેક્સમાં 55 પોઈન્ટનો ઉછાળો. બજેટ પહેલા શેર માર્કેટમાં સકારાત્મક માહોલ. આજે કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ થશે રજૂ. નાણામંત્રી પિયુષ ગોયલે નાણાં મંત્રાલયમાંથી મેળવી બજેટ બેગ, તો બજેટના દસ્તાવેજ પણ લવાયા સંસદ ભવન. બજેટની પૂર્વ સંધ્યાએ સરકારે સબસિડાઇઝ્ડ ગેસ સિલિન્ડરની કિંમતમાં કર્યો ઘટાડો. પ્રતિ સિલિન્ડરે 1.46 રૂપિયાનો ઘટાડો. સબસિડી વગરના સિલિન્ડરમાં 30 રૂપિયાનો ઘટાડો. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં સીબીઆઈ ડિરેક્ટરની નિમણૂક માટે મળશે બેઠક. નવા ડિરેક્ટરના નામ પર થશે ચર્ચા. હાલ સૌથી મહત્વપૂર્ણ સમાચારો મળી રહ્યા છે. નાણામંત્રી પિયુષ ગોયલ હાલમાં સંસદ ભવન પહોંચી ચૂક્યા છે. આ પહેલા તેમણે બજેટ બેગ લઈ લીધી હતી અને હવે તેઓ સંસદ પહોંચી ગયા છે. સંસદ પહોંચ્યા બાદ થોડી જ વારમાં તેઓ બજેટ રજૂ કરશે, જે હશે વચગાળાનું બજેટ. કારણ કે આ વર્ષે આવી રહી છે કેન્દ્ર સરકારની ચૂંટણી, અને તે પહેલા વચગાળાનું 4 મહિના માટેનું બજેટ રજૂ કરવામાં આવશે, જે રજૂ કરશે પિયુષ ગોયલ, કે જેમને વધારાનો ચાર્જ નાણાં મંત્રાલયનો સોંપવામાં આવ્યો છે. અરુણ જેટલી હાલમાં તેમની સારવાર માટે વિદેશમાં છે, જેથી પિયુષ ગોયલને આપવામાં આવ્યો છે ચાર્જ. અને તેની વચ્ચે આ બજેટમાં સૌથી વધુ જે નજર છે તમામ લોકોની, તે છે મધ્યમ વર્ગ. કારણ કે મધ્યમ વર્ગ માટે ઘણી બધી જાહેરાતો કરવામાં આવી હતી જ્યારે મોદી સરકાર બની, પરંતુ શું તે જાહેરાતો ફળીફૂટ થઈ છે કે નહીં, કે પછી આ બજેટમાં તેમને ખુશ કરવામાં આવશે? ત્યારબાદ ખેડૂતો પણ ખૂબ મીટ માંડીને બેઠા છે, કારણ કે ખેડૂતોને તેમના ટેકાના ભાવ નથી મળતા. તમામ રાજ્યમાં સવાલો છે કે આખરે તેમને ક્યાં સુધી પરેશાની વેઠવી પડશે. તો આપને જણાવી દઈએ કે નાણામંત્રી પિયુષ ગોયલ હાલમાં સંસદ પહોંચી ચૂક્યા છે અને તેઓ થોડી જ વારમાં રજૂ કરશે બજેટ. દ્રશ્યો સીધા જ સામે આવી રહ્યા છે દિલ્હીથી, અને આ બજેટ ઉપર તમામ લોકોની નજર છે, ખાસ કરીને ખેડૂતો, કે જેમના માટે મોટી જાહેરાત આ બજેટમાં થાય તેવી શક્યતા છે. ખેડૂતલક્ષી આ બજેટ પણ હોઈ શકે છે, કારણ કે ચૂંટણી પહેલાનું આ છેલ્લું બજેટ છે અને આ એક મોકો છે મોદી સરકાર પાસે કે તેઓ ખેડૂતોને રીઝવી શકે. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી ખેડૂતો પરેશાન છે તેમના ટેકાના ભાવને લઈને. તો હાલમાં નાણામંત્રી પિયુષ ગોયલ પહોંચી ચૂક્યા છે સંસદ ભવન. તેમના હાથમાં છે બજેટ બેગ, જેમાં ભારતનું બજેટ રાખવામાં આવ્યું છે, જે તેઓ થોડી જ વારમાં વાંચશે અને આખા દેશ સામે ભારતનું વચગાળાનું બજેટ તેઓ રજૂ કરશે. નાણામંત્રી અરુણ જેટલીની ગેરહાજરી છે. તો નાણામંત્રી પિયુષ ગોયલ હાલમાં પહોંચી ચૂક્યા છે સંસદ ભવન, અને થોડી જ વારમાં તેઓ બજેટ રજૂ કરશે. મધ્યમ વર્ગને ખાસી આશાઓ છે. સાથે જ સુરતના ડાયમંડ માર્કેટમાં તમામ ડાયમંડ વેપારીઓને પણ આશા છે, કારણ કે નોટબંધી અને ત્યારબાદ જીએસટી બાદ ડાયમંડ માર્કેટને ખૂબ મોટી અસર પહોંચી છે. ટેક્સટાઇલ માર્કેટને પણ ખૂબ અસર પહોંચી છે, જેઓને પણ આશા છે. પરંતુ જોવું રહેશે કે શું ટેક્સ સ્લેબમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવે છે કે કેમ. તેની આશા ઓછી છે, પરંતુ શું તે ટેક્સ સ્લેબ ઓછા થશે ખરા, તે હાલમાં મહત્વપૂર્ણ સવાલ છે. કારણ કે મોટી જાહેરાતો
ટેક્સ સ્લેબને લઈને થાય તેવી શક્યતાઓ ઓછી જણાવવામાં આવી રહી છે, કારણ કે આ વચગાળાનું બજેટ છે. 4 મહિના માટેનું આ બજેટ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જ્યારે નવી સરકાર બનશે તે નવી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. 2019માં લોકસભાની ચૂંટણી પણ આવનાર છે, તેના પહેલા આ બજેટ પર તમામની નજર. તો આજ મુદ્દે ચર્ચા કરીશું, કારણ કે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ બજેટમાં કયા મુખ્ય મુદ્દાઓ, કઈ મુખ્ય વાતો, કઈ મુખ્ય જાહેરાતો થઈ શકે છે તેના ઉપર તમામ લોકોની નજર છે. સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી તરફથી અમારી સાથે નેતા જોડાયા છે, યમલભાઈ, તેમની પાસે જઈશું. યમલભાઈ, સૌથી પહેલી વાત ખેડૂતોની. કોઈ પણ રાજ્ય હોય, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, તમામ રાજ્યોના ખેડૂતો પરેશાન છે. 2 થી 3 વખત તેઓ માર્ચ કરી અને દિલ્હી સુધી પણ ગયા. ખેડૂતો માટે શું હોઈ શકે આ બજેટમાં? હું માનું છું કે ખેડૂતો માટે છેલ્લા 5 વર્ષમાં ઘણું બધું થયું છે, ઘણા બધા પગલાં લીધા છે સરકારે, પણ હજુ પણ ઘણું બધું કરવાનું બાકી છે. એટલે સરકાર ખેડૂતો માટે અનેક બાબતોમાં એવા પગલાં લઈ શકે છે. પણ હું આપે જે કહ્યું તે પ્રમાણે આ ઇન્ટરીમ બજેટ હોવાના કારણે મને ખબર નથી કે કેટલી જોગવાઈઓ આ બજેટમાં થઈ શકશે, પરંતુ અમને વિશ્વાસ છે કે આગલા 5 બજેટ પણ અમે જ રજૂ કરવાના છીએ. એટલે જુલાઈ મહિનામાં જે પૂર્ણ બજેટ આવે તેમાં ખેડૂતો માટે ખૂબ મોટી જાહેરાતોની આશા રાખી શકાય. જરૂરથી જાહેરાતો તો બહુ થઈ, પરંતુ શું તે જાહેરાતો પ્રમાણે સરકારનું કામ રહ્યું છે? જો કામ રહ્યું હોત તો ખેડૂતો આટલો વિરોધ ન કરતા. ચોક્કસ રહ્યું છે, પણ ફક્ત કાગળ ઉપર, કે જે જાહેરાતો કરે છે ને એના પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ બતાવે છે, પણ એનું જે વાસ્તવિકતામાં અથવા તો બજારમાં એનો કોઈ ફાયદો લોકો સુધી જે મળવો જોઈએ એ લોકોને નથી દેખાતો. તો એક જે જાદુની વાત કરી રહ્યા છે, કે જે મોટો જાદુ છે, કે એ સરકાર કહી રહી છે કે મેં કામ કર્યું છે, પણ લોકો સુધી એ પહોંચ્યું નથી. તો એ ખરેખર કાગળ હવામાં, એ કામ હવામાં ગયું કે કાગળ ઉપર રહ્યું, એની ચોક્કસ તપાસ થવી જોઈએ. અને આ જે છેલ્લું બજેટની વાત છે, ખરેખર જે વાત કરી કે પૂર્ણ બજેટ આપી જ ના શકાય, પણ તો પણ આપી રહ્યા છે, ચલો વાંધો નથી. પણ આમાં એવા વાયદા કરવા જોઈએ કે જે મતલબ નક્કર વચનો આપવા જોઈએ, ફક્ત વાયદા એવું ના કરવા જોઈએ. અને ખેડૂતોની જો વાત કરવામાં આવે તો ખેડૂતોને જે બેવડો માર પડી રહ્યો છે કે એમને પૂરતા પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા અને સામે એમના ઇનપુટ્સના જે ભાવ વધી રહ્યા છે. કારણ કે ખેડૂતમાં જે ટ્રેક્ટર અથવા તો એના પાર્ટ્સ હોય એના ઉપર પણ અત્યારે જીએસટી નાખવામાં આવ્યો છે, અને જે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે એના ઉપર જે એક્સાઇઝ ડ્યુટીમાં વારંવાર જીએસટીથી કેટલી અસર ખેડૂતોને પડી? જીએસટીથી ખેડૂતોને અસર જોઈએ તો આમ ડાયરેક્ટ અસર ગણીએ તો એવી કોઈ ગણાતી નથી કે એમને ડાયરેક્ટ અસર પડી હોય. પણ જીએસટીના કારણે જે ફોર્મલાઇઝેશન ઓફ ઇકોનોમી થઈ છે એનાથી જે વેગ મળશે ઇકોનોમીને, એનું ઇનડાયરેક્ટ બેનિફિટ ખેડૂતોને જરૂર જશે એવું માનું. જી જરૂરથી, પરંતુ ખેડૂતોની જો વાત કરીએ તો ખેડૂતો ઘણા પરેશાન છે. શું તેનો ઉકેલ આવી શકે ખરો આ બજેટમાં, કે પછી તે ઉકેલ છે ખરો કેન્દ્ર સરકાર પાસે? ખેડૂતોનો જે ઇસ્યુ છે એ આપણે જોઈએ તો કેન્દ્ર સરકારે એમને સારું બિયારણ, સારું ફર્ટિલાઇઝર્સ એ બધું ઘણું આપ્યું છે, પરંતુ અનફોર્ચ્યુનેટલી એને આપણે પોલિટાઇઝ કર્યું છે. 2 પાર્ટીઓ અત્યારના વોટ માટે જે રીતે ખેરાત કરી રહ્યા છે અને ટેક્સ પેયર્સ મની જે વાપરી રહ્યા છે, કોઈ સંજોગે ચાલે નહીં. અને ખેડૂતોને પોલિટાઇઝ કરીને આ એક આંદોલનો કરવામાં આવે છે એ ખૂબ જ ખોટા છે. હું માનું છું કે અત્યારના બધા સ્ટેબિલાઇઝ થઈ અને ખેડૂતોને ઘણું મળે છે ને આપતા રહ્યા છે. એમને સોલર માટે આપે છે, એમને બિયારણ આપે છે સારું, એમને ખાતર સારું મળે છે, એમને માટે હવે માર્કેટિંગના ઘણા ગોડાઉન્સ, વેરહાઉસીસ કરી આપ્યા છે. એટલે ઘણું બધું થયું છે, પરંતુ તે છતાં ખેડૂતોના દેવા માફી માટેની જે અભિયાન ચાલે છે એ ખરેખર ખોટું છે અને ના આવવું જોઈએ. ઘણું બધું થયું છે ખેડૂતો માટે, પરંતુ શું તે પૂરતું છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે. અને ખેડૂતોની સૌથી વધારે રાડ જો ઉઠતી હોય તો તે છે સૌરાષ્ટ્ર, રાજકોટથી, જ્યાંથી અમારી સાથે અમારા સંવાદદાતા રક્ષિત જોડાઈ ગયા છે. રક્ષિત, જાણવા માંગીશું રાજકોટના લોકોને શું આશા અપેક્ષાઓ જે બજેટ થોડી જ વારમાં રજૂ થશે તેની પાસેથી? ચોક્કસથી યસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર છે તે આ વખતે ઓછો વરસાદ થયો છે અને આ ઓછા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક છે તે રોષની લાગણી જરૂરથી જોવા મળે છે. ખેડૂતો છે તે સરકાર પાસે અનેક આશા અને અપેક્ષા રાખી રહ્યા છે, જ્યારે થોડીક ક્ષણ બાદ છે તે પિયુષ ગોયલ દ્વારા છે તે બજેટ આજે છે તે રજૂ કરવામાં આવનાર છે. તેની અંદર ખેડૂતો લક્ષી કઈ જાહેરાત કરવામાં છે તેના ઉપર ખેડૂતોની નજર ચોક્કસથી રહેશે, કારણ કે સૌરાષ્ટ્રનો ખેડૂત છે તે અત્યારે ખૂબ જ સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યો છે. શું આશા અને અપેક્ષા છે તે આપણે ખેડૂતો અને વેપારી
વેપારીઓ પાસેથી જાણીશું. અતુલભાઈ, પ્રથમ તમને પૂછીશ, આ બજેટ જે પિયુષ ગોયલ દ્વારા રજૂ કરવામાં આવનાર છે, ખેડૂતો કઈ કઈ આશાના અપેક્ષા રાખી રહ્યા છે? સૌપ્રથમ તો એક ખેડૂત હોવાના નાતે અને એક વેપારી આગેવાન હોવાના નાતે મારી સરકારશ્રીને એક નિવેદન છે કે આવતા બજેટમાં ખેડૂતલક્ષી બજેટ હોય અને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો થાય એવું બજેટ હોવું જોઈએ. જ્યારે ખેડૂતના ખેત ઉત્પાદન વસ્તુ છે એને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટેની કોઈ યોજના હોવી જોઈએ. અને ખેડૂતને જે જીએસટી પે કરવો પડે છે ખેત ઉત્પાદન જે વસ્તુઓમાં અને સુપર ખાતર બિયારણમાં જે જીએસટી લાગે છે તે હટાવી લેવો જોઈએ. અને જે બજારમાં અત્યારે ખુલ્લા બજારમાં ભાવ મળે છે એ વધારે મળવા જોઈએ કે જેથી કરીને ટેકાના ભાવ કે બીજે કોઈ પ્રકારની ખેડૂતોને જરૂરિયાત ન પડે. અને વીમા પ્રીમિયમની પણ ખેડૂતોને જરૂર નથી. જો માર્કેટિંગ યાર્ડની અંદર જો માલ વેચાય તેમાં પૂરતા પ્રમાણમાં ભાવ મળી રહે એવા કોઈ સરકારે પ્રયાસો કરવા જોઈએ. ચોક્કસી અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે. તમે શું આશા અને અપેક્ષા સરકાર પાસે રાખી રહ્યા છો? સરકાર પાસે અમારી અપેક્ષા એ છે ખેડૂત તરીકે કે ભાઈ ખેડૂતને એની માલની જણસી હોય એની એમએસપી નક્કી એને કરવી જ પડશે, આજ નહીં તો કાલે. અને આવક બમણીની વાત કરે એના કરતાં જો અત્યારે માઠુંવાળા છે તો ખેડૂતને પાણીનો પુરવઠો જો પૂરો થઈ જાય તો ખેડૂત 2 સિઝનનો પાક લે કે માઠુંવાળા છે. જો પાણી અત્યારે આપણા દેશમાં ઘણું છે, જો યોજના કંઈ કરી અને ખેડૂતને જો પાણી પૂરું પાડે તોય ઘણો ફાયદો થઈ શકે એમ છે. ચોક્કસથી પાણીની માંગ કરવામાં આવી છે કારણ કે આ વખતે વરસાદ છે તે ઓછો થયો છે. રમેશભાઈ, તમે શું કહેવા માંગશો? જે પ્રકારે ખેડૂતોની આશા અપેક્ષા ઘણી બધી છે સરકાર પાસે, બજેટ પણ આજે રજૂ થનાર છે, જે રીતે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે, પાણીની જરૂરિયાત છે, પૂરતા ભાવ છે તે નથી મળતા, જે બિયારણ એના ભાવ છે તેમાં પણ ક્યાંક વધારો જોવા મળે છે, જીએસટી હટાવવાની વાત કરવામાં છે. તમે એક ખેડૂત તરીકે શું માંગ કરી રહ્યા છો? અત્યારે જે બજેટ રજૂ કરવામાં આવશે એ ખરેખર તો આમ તો ઔપચારિકતા પૂરતું છે, કારણ કે 1 એપ્રિલથી નવું બજેટ આવશે, ત્યાર પહેલાં ઇલેક્શન આવી જશે, નવી સરકાર આવશે. નવી સરકાર આવે એટલે નવું બજેટ જાહેર કરે. તો આ બજેટમાં જે કાંઈ સુધારા વધારા થાય એમાં જે કાંઈ બાદ રહી ગયું હોય, ઓછું રહી ગયું હોય એ નવા બજેટમાં કરે. અને પેલું કે ખેડૂતલક્ષી યોજનાઓ જાહેર કરે, ખાસ કરી અને જે વોટર ગ્રીડ યોજના હતી જે જૂની એ જાહેર અમલમાં મૂકે કે આખા ગુજરાતને ફરતી કેનાલ પાણીની ફરે અને બધા એરિયા આવરી લે એટલે ખેડૂતોને કોઈ પ્રોબ્લેમ ન થાય. બીજું કે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ ઉપર જે જીએસટીનો મહત્તમ દર છે એ દૂર કરી અને બધા ટેક્સ મુક્ત કરવા જોઈએ. ખેત ઉત્પાદન જે ચીજ વસ્તુઓ છે એ બધી ઉપરથી ટેક્સ નાબૂદ કરવો જોઈએ. જે મોજ શોખની ચીજ વસ્તુઓ છે, જે પ્રતિબંધિત વસ્તુઓ છે એની ઉપર જે જોઈએ એટલો સરકાર ટેક્સ લઈ શકે અને એની ઉપર જે પ્રતિબંધ લાદવો છે એ ખરેખર સાર્થક થઈ શકે. પરંતુ આ બધું છે ને જુદી રીતે હાલે છે ને એના કરતાં આવા સુધારા વધારા કરીને ખેડૂતલક્ષી યોજના જાહેર કરે તો વધારે સારું. ચોક્કસથી ખેડૂતો પાસે પણ આપણે જાણીશું. તમે શું સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? સરકાર પાસે સાહેબ અમે એવી અપેક્ષા રાખીએ કે ખેત ઉત્પાદનમાં જાણે અત્યારે મગફળી છે તો મગફળીમાં ટેકાના ભાવ 1000 રૂપિયાનો જાહેર કરેલ છે, તો અત્યારે હજી પણ માર્કેટિંગ યાર્ડમાં 700થી વેચાણ શરૂ થાય છે. તો એમાં ભાવમાં કંઈક સુધારો થાય અને ટેકાના ભાવ ખેડૂતને માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં મળી રહે એવી અમે આશા રાખીએ છીએ. ચોક્કસથી જે પ્રકારે યશ વાત કરવામાં આવે તો જે પ્રકારે જીએસટી છે તે લગાવવામાં આવ્યું છે તેને દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તો સાથોસાથ આ વર્ષે ઓછો વરસાદ થયો છે તેના કારણે જે ગુજરાત ફરતે જે પાણી છે તે તમામ જિલ્લાઓની અંદર મળી રહે તે માટેની યોજના પણ લાગુ કરવાની વાત કરી રહ્યા છે અને આશા અને અપેક્ષા છે તે સરકાર પાસે રાખી રહ્યા છે. ત્યારે જે પિયુષ ગોયલ દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેની અંદર ખેડૂતલક્ષી બજેટ છે કે નહીં તેના ઉપર સૌ કોઈની નજર અત્યારથી મંડાયેલી રહી છે. જી યશ. તો અમારી સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી ઋતુજભાઈ પટેલ જોડાઈ ગયા છે, તેમની સાથે જઈશું. ઋતુજભાઈ, ખેડૂતો માટે યોજનાઓ તો ઘણી જાહેર કરી અને તે વાત કોંગ્રેસ પણ માને છે કે જાહેરાત તો ઘણી બધી કરી, પણ ખેડૂતો પણ કહી રહ્યા છે કે તેના અમલમાં ક્યાંક ને ક્યાંક સરકાર ઊણી ઉતરે છે. નહીં, ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ રચવી અને એનો અસરકારક અમલ બંને કેન્દ્રની સરકાર એટલે કે નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે કર્યું છે. થોડીક જ સમયમાં આજે બજેટ આવવાનું છે, એમાં પણ આપ એની પ્રતીતિ જોઈ શકશો કે શું હશે બજેટમાં ખેડૂતો માટે. ખેડૂતો માટે ખાસ કરીને મારું તો એટલું કહેવું છે કે કોંગ્રેસના મિત્રો સવારથી આક્ષેપ લગાડે છે કે ચૂંટણી આવે છે એટલે ચૂંટણીલક્ષી બજેટ હશે, પરંતુ છેલ્લા 4 વર્ષમાં આજે ઇન્ટ્રીમ બજેટ રજૂ થઈ રહ્યું છે ને પહેલાંના 4 બજેટો બધા જ બજેટો લોકપ્રિય બજેટ રહ્યા છે. એ જ પ્રમાણે આજે પણ લોકપ્રિય બજેટ રહેશે. સમાજના તમામ વર્ગના લોકો, તમામ સેક્ટરના લોકો, તમામ તબક્કાના લોકો એ બધા માટે કંઈકનું કંઈક હોય, એ બધાનો સમાવેશ કરતું એક લોકાભિમુખ એ લોકોનું બજેટ આજે થોડી સમયમાં રજૂ થશે.
એટલે એ તર્જ પર ખેડૂતો માટેની યોજનાઓ અને એનો અસરકારક અમલ અને ખેડૂતો માટે ફાયદાકારક નીતિઓ એ પણ આ બજેટમાં દેખાશે. જે જરૂરથી તો કહેવું છે ઋતુજભાઈનું કે ખેડૂતો માટે તો ઘણું બધું હશે આ બજેટમાં, અને આ વખતનું નહીં, પહેલા 4 વર્ષ પણ જે બજેટ જાહેર કર્યા તે લોકો માટે સારા હતા અને લોકોએ તેને સ્વીકાર્યા પણ હતા. તો કોંગ્રેસના બજેટ શું લોકો નહોતા સ્વીકારતા? એ હવે એમની વાત જે કરી રહ્યા છે કે 4 વર્ષના બજેટમાં એમાં એ બતાવે કે ખેડૂતો માટે એમણે શું શું કર્યું અને એનો કેટલો અમલ થયો. જો બીજી વાત કરવામાં આવે તો ગયા વર્ષે જે બજેટ રજૂ કર્યું એમાં કહેવામાં આવ્યું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે. તો એમાં અત્યાર સુધી શું પ્રગતિ થઈ એ એમણે બતાવવું જોઈએ કે 2022 સુધીમાં બમણી કરવા માટેની જે છે. અત્યારે હાલ દરેક વર્ગ નારાજ છે, એટલા કારણે જે રસ્તા ઉપર છે, આંદોલનો કરી રહ્યા છે. અને તો પણ જ્યારે બીજેપી સ્વીકારવા તૈયાર નથી કે દરેક લોકો નારાજ છે, ત્યાં સુધી એનો ઉકેલ લાવવાનું મને ખાસ કંઈ દેખાતું નથી. બીજી વસ્તુ, જો ખેડૂતોનો નારાજ છે, સાથે સાથે વેપારીની જો વાત કરવામાં આવે તો આ સરકાર છે દરેક વેપારીને ચોરની જેમ જોઈ રહી છે અને એ પ્રમાણેના એના પગલાં હોય છે. તો સરકારે બંધ કરવું જોઈએ. વેપારીઓ ટેક્સ ભરે છે, એમાંથી આ દેશ ચાલતો હોય છે. તો દરેક હા, ચોક્કસપણે એક નાનો વર્ગ એવો હશે કે જે કદાચ કર ચોરી કરતો હશે, પણ એના કારણે દરેક વેપારીને દંડવા ના જોઈએ અને એમની પોલિસી જે નીતિ બનાવવામાં આવે એવી બનાવવી જોઈએ બજેટમાં કે જે નાના વેપારીઓના જે ઉદ્યોગો પાયમાલ થયા છે એમાં એમને ફાયદો થાય. જી જરૂરથી. તો વાતો ઘણી બધી છે, પણ તેની વચ્ચે શેર માર્કેટ આજે ખૂબ સારું રહ્યું, કારણ કે આજે બજેટ આવનાર છે અને ઉછાળા સાથે શેર માર્કેટની શરૂઆત થઈ. અને શેર માર્કેટની સૌથી વધારે નજર હોય છે બજેટ ઉપર, કારણ કે બજેટના કારણે સીધી અસર શેર માર્કેટ પર પડતી હોય છે. જો બજેટ સારું હોય, લોકોને ગમે તેવું હોય બજેટ, તો તેનો એક સારી અસર શેર માર્કેટમાં જોવા મળે છે, પોઝિટિવ અસર જોવા મળે છે. અને બીજી બાજુ જો બજેટમાં સારી જાહેરાતો ન થાય, જે લોકો માટે ના હોય, લોકો અભિમુખ ન હોય, તો શેર માર્કેટ પર તેની નેગેટિવ અસર પણ પડી શકે છે અને જેના કારણે ભારતના અર્થતંત્ર પર થોડી ઘણી અસર પડતી હોય છે. પણ શેર માર્કેટમાં કેવું રહેશે અને શેર માર્કેટ માટે જે શેર બ્રોકર્સ છે તે લોકો શું માની રહ્યા છે તે પણ જાણીશું. અમારી સાથે અમારા સંવાદદાતા જોડાશે, પરંતુ તે પહેલા શેર માર્કેટમાં જે રીતે અસર જોવા મળશે તેના કારણે શું રહેશે ભવિષ્ય ભારતના અર્થતંત્રનું અને સાથે ચૂંટણી સુધી કેવું રહેશે શેર માર્કેટ, તે તમામ બાબત આજે બજેટ રજૂ થયા બાદ સ્પષ્ટ થઈ જ જશે. તો અમારી સાથે અમારા સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે, જેઓ શેર બ્રોકર્સની સાથે છે. મૌલિક, જાણવા માંગીશું શેર બ્રોકર્સનું શું માનવું છે, શું તેમની આશા અપેક્ષાઓ છે અને આજના બજેટથી કેવી અસર શેર માર્કેટ પર પડી શકે છે? બિલકુલ. રેલવે મંત્રી પિયુષ ગોયલ તરીકે જે વાત કરીએ તો જે તેમણે આજે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે તેમનું આખરી બજેટ કહી શકાય, 6ઠ્ઠું બજેટ છે. મહત્વનું માનવામાં આવે છે કે છેલ્લા 3 દિવસથી જે શેર માર્કેટ ઉપર અસર પડી રહી છે તે માટે વિશેષ વાત કરવા માટે આપણી સાથે કેટલાક શેર માર્કેટના એક્સપર્ટ છે, તેમની સાથે વાત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ એક સામાન્ય યુથ સાથે કે તેઓ આ બજેટમાં શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે. સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ, શું આશા અપેક્ષાઓ છે આજના બજેટને લઈને આપની? બજેટને લઈને આશા તો એવી છે કે મેઇન તો જે રેલવેમાં જે કંઈ બી સુવિધાઓ પ્રોવાઈડ કરવી જોઈએ, જે પ્રમાણેના ચાર્જિસ ને બધું છે એના પ્રમાણે જે સુવિધાઓ અત્યારે હોવી જોઈએ એના કરતાં થોડી ઘણી ઓછી છે. જેમ કે ઇન્ટરનેટ છે, ખાવાની સુવિધા ને બધું છે, જે જનરલ પબ્લિકને જેની વધારે જરૂર પડે છે, તો એ સુવિધા થોડી બેટર થાય અને બજેટમાં થોડા ચાર્જિસના અંતે ઓછું થાય, એ બધી અપેક્ષાઓ છે એક જનરલ પબ્લિકની. બિલકુલ. શેર એક્સપર્ટ તરીકે આપ શું કહેવા માગો છો? જે રીતે લોંગ ટર્મ કેપિટલ જે ગેઇન થઈ રહ્યું છે તેમાં અત્યારે હાલ ખાસ મારો પડી રહ્યો છે, તેને લઈ શું આપનું માનવું છે? વેલ, સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ને પાછો ખેંચવા માટેની ક્યારની ચર્ચાઓને મુદ્દા ચાલી રહ્યા છે. આઈડિયલી લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ ઇન્ટ્રોડ્યુસ કરવા પછી ઘણા બધા જે ઇન્વેસ્ટરો હોય છે એ લોકોની આશાઓ પર પાણી ફરી ગયું અને એ લોકો લગભગ બજારમાંથી ગાયબ થઈ ગયા છે. આ બજેટમાં એવી આશા કરું કે LTCG લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને હટાવી દેવામાં આવે અને ઇન્વેસ્ટરોને એક એવી આશા જગાડવામાં આવે જેના કારણે થઈને બજારમાં ફરીથી વોલ્યુમ આવે. બજાર આપણું જે છે એ લગભગ ઘણા સમયથી ઉપર નીચે થઈ રહ્યું છે. લોકો હજુ પણ એવી આશા કરીને બેઠા છે કે આ બજેટ પોપ્યુલિસ્ટ રહેશે, જેના કારણે થઈને એઝ એન ઇન્વેસ્ટર દે વિલ ગેટ બેનિફિટેડ. થેન્ક યુ. ખાસ કરી વાત કરીએ તો જે શેર બજારમાં છેલ્લા 2-3 દિવસથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે તે ક્યાંક બજેટના કારણમાં હોઈ શકે છે? ડેફિનેટલી લોકોને એવી આશા છે કે સારું બજેટ હશે. આ છેલ્લું બજેટ છે NDA સરકારનું. આના પછી ઇલેક્શનની અપેક્ષા છે, હવે ઇલેક્શનમાં જે થાય તે. પણ લોકોને એવી આશા છે કે બજેટ
પોપ્યુલિસ્ટ હશે, બજેટ એમના માટે હશે, આમ જનતા માટે. આપ પણ એક્સપર્ટ છો, શું માનો છો ખાસ કરી આ જે લોંગ ટર્મ ગેઇન છે તેને લઈ શું આશા અપેક્ષાઓ છે આપની? લોંગ ટર્મ ટેક્સ ગેઇન જે છે એ તો કાઢી જ નાખવો જોઈએ. ઘણા સમયથી માંગ રહી છે ઇન્વેસ્ટર્સની અને હવે સરકારે એ વિચારવું જ જોઈએ. જો કે બજેટની વાત કરીએ તો આ એક પ્રજાલક્ષી બજેટ હોવું જોઈએ, છેલ્લું છે. અને તમે જોશો તો ગઈકાલથી જ પ્રી બજેટ રેલી એક આવી ગઈ છે. આજ સવારે પણ માર્કેટનો મૂડ ઘણો સારો છે. જો હવે બજેટ સારું જ રહે તો માર્કેટ એને વધાવી લેશે અને આગળ નવા ઊંચાઈઓ પર આવે એવી અપેક્ષા છે. એનડીએ સરકારનું આ જે છઠ્ઠું અને છેલ્લું વચગાળાનું બજેટ કહી શકાય, તેમાં આપની આશા અપેક્ષાઓ શું કહી શકાય જે એક્સપર્ટ તરીકે? ઇન્ડસ્ટ્રીઝ માટે વધારે સારું કરે એ સારું છે, પણ પોલિટિકલી એ લોકોએ જો સામાન્ય જ વર્ગને લેવો પડશે કે જે આપણે બધા છીએ. તો અત્યારે તો વોટ બેંકને પણ આકર્ષવા એ લોકો એક સામાન્ય વર્ગને જ ગમે એવું બજેટ એ લોકો આપશે. જેમ કે આ છઠ્ઠું અને છેલ્લું બજેટ છે અને એ બી પૂરું નથી, વચગાળાનું છે. એટલે માનવું એવું છે કે એ સામાન્ય વર્ગને ખુશ કરે એવું માને છે. ચોક્કસથી જે રીતે યસ માનવામાં આવેલું છે કે જે શેરબજારના એક્સપર્ટ છે તેમનું ચોક્કસથી કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી માંગ રહી છે લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે તેનો પતાવી દેવો જોઈએ, તેમને ના રાખવો જોઈએ, પરંતુ હજી સુધી ક્યાંક આજે છેલ્લા બજેટમાં તેનો સમાવેશ કરવામાં આવે. અને જે માર્કેટના એક્સપર્ટ છે તે લોકોનું પણ એવું કહેવું છે કે આ જે ઘટાડો આવશે તો તેને લઈ દરેક રોકાણકારોને ફાયદો થઈ શકે તેમ છે. જી જરૂરથી મૌલિક, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો હાલમાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખड़गे પ્રતિક્રિયા આપી રહ્યા છે. શું કરી રહ્યા છે તો આ સાંભળીએ. सरकार की आखिरी बजट भी है और लोगों के लिए वो जो 5 साल कुछ कर नहीं पा सके वो अब इस बजट में क्या करेंगे भी तो चुनाव के दृष्टि से कुछ वो अपने पॉपुलिस्ट स्कीम्स को बताने की कोशिश करेंगे. रेलवे में जिस तरह से निवेश इस सरकार ने बढ़ाया है, डबलिंग, इलेक्ट्रिफिकेशन, स्टेशन डेवलपमेंट, वाईफाई सभी स्टेशनों पर लगाने का काम, सीसीटीवी कैमरेज और मॉडर्नाइजेशन के काम में निश्चित रूप से मुझे लगता है कि उसमें निवेश बढ़ेगा. सब किसानों के लिए समर्पित थे और सिर्फ भाषण में समर्पित नहीं थे. जब आंकड़े आप देखेंगे तो मोदी सरकार के पहले के 5 वर्ष में जो कृषि कल्याण मंत्रालय का आवंटन था वो 1,21,000 करोड़ का था और मोदी सरकार के 5 वर्षों का जो बजटीय आवंटन था वो 1,11,000 करोड़, 21,000 करोड़ का था. तो ऐसे भी 2,11,000 करोड़ का था, माने 2 गुना. और इस बार भी बजट आप देखेंगे कि किसानों के लिए समर्पित होगा और किसानों के सशक्तिकरण में निवेश मोदी सरकार की प्राथमिकता रही है और इस बार भी बजट में दिखाई देगा. तो चुनावी साल किसान को लेकर लगातार विपक्ष भी कहता रहा है, तो कितनी बड़ी चीजें आप देने जा रहे हैं, क्या बड़ी सौगातें आप खासतौर पर किसान? देखिए, जो देश का प्रमुख विपक्षी दल है वो नारे लगाने में माहिर है. पुराना इतिहास बताता है कि 48 वर्ष तक उस विपक्ष के एक परिवार ने सत्ता का संचालन किया. तो दिन भर नारे जरूर किसानों के लिए लगाए, लेकिन रात भर निष्ठा अपने वंश को मजबूत बनाने के लिए किया. तो उसको भी हर जगह उसी चश्मा दिखाई देता है. लेकिन वास्तविकता यह है कि नारे वो लगाते थे किसान के लिए, निष्ठा वंश के लिए रखते थे और आज भी वही स्थिति है. लेकिन मोदी सरकार देश के किसानों के लिए समर्पित है, ऐसा 5 वर्षों में ये करके हमने दिखाया है और इस बार भी दिखाएंगे. धन्यवाद सर. इंतजार, बजट का इंतजार करो, नहीं होगा. बजट तो बहुत अच्छा है सर. सर, बजट ये आखिरी सत्र है, अंतरिम बजट है, क्या कुछ सौगातें होंगी, किस तरह का? देखो, नरेंद्र मोदी जी जब से प्रधानमंत्री बने हैं देश में चहुमुखी विकास हुआ है. सभी वर्गों का भला करने का ऐतिहासिक निर्णय उन्होंने अनेक बार लिया है. इस बजट में भी अच्छी बातें होगी, सबके भले की बात होगी. सर,
તો ઘણી બધી આશા અપેક્ષાઓ છે બજેટથી, ખાસ કરીને વેપારી વર્ગને પણ આશા અપેક્ષા છે, ખેડૂતોને આશા અપેક્ષા છે, શેર બ્રોકર્સને આશા અપેક્ષા છે કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હટાવવામાં આવે, જે ઘણા વર્ષોથી તેમની માંગ છે. શું આ તેમની માંગ આ વખતના બજેટમાં ફળીફૂટ સૌપ્રથમ તે જાણવા માંગીશું કે શું આશા અપેક્ષાઓ આમ આદમીને છે આ બજેટથી, કારણ કે સૌથી મોટો જો મતદાર વર્ગ હોય ભારતીય જનતા પાર્ટીનો તો તે છે કોમન મેન, મધ્યમ વર્ગ. શું આશા અપેક્ષાઓ તેમને આ બજેટથી? જી ગૌરવ. યશ, વાત કરીએ તો આપણે હાલ છીએ સાણંદના ચેખલા ગામે કે જ્યાં ખેડૂતોનું ગામ છે અને ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તમે જોઈ શકો છો કે આ ખેડૂતો છે જે સરકાર પાસે અનેક નવી અપેક્ષાઓ રાખીને બેઠા છે, કારણ કે ખેતી જે છે તે કુદરત ઉપર આધારિત હોય છે. જો પૂરતો વરસાદ પડે તો તેમની ખેતી સારી થતી હોય છે, જો પૂરતો વરસાદ ના પડે તો સિંચાઈ માટે તેમને કેનાલ અથવા તો વીજળી ઉપર મદદ રાખવાની ફરજ પડે છે. વાત કરીશું ખેડૂતો પાસે શું અપેક્ષા છે તેમની. સરકાર બજેટ રજૂ કરવા જઈ રહી છે, આજે શું અપેક્ષા રાખો છો સરકાર પાસે? સરકાર પાસે અમારા ખેડૂતની હશે કે વિના મૂલ્યે અમને કે ખેડૂતને વીજળી આપે. બરાબર, ઓનલાઈન ફોર્મ ભરવાનું થાય છે ત્યારે અમારે સવા લાખ રૂપિયા ભરવાનું થાય તો 1.25 લાખ રૂપિયા ક્યાંથી લાવવા? બીજો નંબર, અમારો જે પાક છે એની કિંમત અમે નથી કરી શકતા. આમ વ્યક્તિ કરે છે, આમ વ્યક્તિ જે કરોડપતિ છે ખેડૂત હતો એની જ હાલતમાં છે. તમારી શું અપેક્ષા, ખેડૂત તરીકે શું અપેક્ષા રાખો સરકાર પાસે? ખેડૂતોને પોતાના ઉત્પાદનના સારા ભાવ મળે અને યોગ્ય રીતે એનું ગુજરાન ચાલે. બાકી પોસાતું નથી, ખેતીમાં નુકસાન વેઠવાનો જ વારો આવે છે. મોલ પકવી અને એની બજારમાં પૂરી કિંમત ના મળતી હોવાથી આ તકલીફોમાં જ ખેડૂત જીવી રહ્યો છે. જે પહેલાંથી જીવતો તો આજે પણ એ જ રીતે જીવે છે. સરકાર આના ઉપર કંઈક ધ્યાન આપે અને કંઈક યોગ્ય કરે તો સારું. ટેકાના ભાવ સરકાર જાહેર કરતી હોય છે પણ છતાં ખેડૂતની એવી બૂમ હોય છે કે ટેકાના ભાવ મળતા નથી. જી સર, એ એક્ઝેક્ટલી સાચું જ છે કે સરકાર દ્વારા જે ટેકાના ભાવ હોય છે પણ જે માર્કેટ યાર્ડમાં જઈએ તો ત્યાં કંઈક ભાવ જુદા હોય છે. એટલે જે ખેડૂતોને સરકાર દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે ખેડૂતોને મળતા જ હોતા નથી. બીજું મારે એવું કહેવું છે કે ઉત્પાદન જે ખેતરમાં ખેડૂતો કરતા હોય છે એના માટે જવાના રસ્તા બી સારા હોતા નથી. તો ખેડૂતોને એ ઉત્પાદન બજાર સુધી લાવવા માટે રસ્તા બી સારા જોઈએ, એટલે રસ્તાની પણ સરકારે વ્યવસ્થા કરવી જોઈએ. અને ખાસ કરીને પાણી, ખેડૂતો માટે એક કહેવત છે કે ખેડ ખાતરને પાણી, સમૃદ્ધિને લાવે તાણી. એટલે ખાતર અને પાણી વગર ખેડૂતની કમર તૂટી જાય છે. ગત વર્ષની વાત કરીએ તો અમારા ગુજરાતના ખેડૂતો, ખાસ કરીને મારા અમદાવાદ જિલ્લાના ખેડૂતોના બે સિઝન ફેલ ગઈ છે. તો એમાં ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને ખેડૂતો બિલકુલ હતાશ થઈ ગયા છે. તો સરકારને વિનંતી કે હવે પછી કે જે નક્કી કરે તો એમાં ખાસ કરીને પાણી અને જંતુનાશક દવા ઉપર જે જીએસટી લાગે, જે ટેક્સ લાગે છે તે ખેડૂતો માટે તો આ ટેક્સ હોવો જ ના જોઈએ. એટલે સરકારને વિનંતી કે જે નવું બજેટ કરે એમાં ખેડૂતો માટે ખાતરના ભાવ, ટેકાના ભાવ અને આ જે જંતુનાશક દવાઓનો ભાવ છે એની કિંમત વ્યાજબી જ કરવી જોઈએ. તમારું શું માનવું છે? પૂછાય એવા ભાવ સજ નહીં સાહેબ. ખેડૂત ખેતીવાડીમાં ઉત્પાદન ઓછું અને કિંમત વધારે છે. ખેડૂતનો ભાવ કંઈ નહીં, બિયારણ મોંઘું લાવવાનું અને વેચવાનું સસ્તામાં, અને એમની કિંમતથી જ તે અમારે તો ઊભું જ રહેવાનું. મહેનત જ કરો 4 મહિના, એ અમારી કોઈ કદર નહીં. એટલે સરકારનું કહેવું કેટલું છે કે ધ્યાન કરે ખેતીવાડી ઉપર. ખાલી વાહ કરવાનું, આ ભાવ ચડ્યા, આ ભાવ ચડ્યા, તાજીએ તો કશું નહીં બધું. શું અપેક્ષા રાખો છો? મારી પોતાની રજૂઆત છે કે સબસિડી મળતી નથી. મારી એક લોન છે, એમાં મારા હપ્તા રેગ્યુલર ભરાય છે. આજ સુધીમાં એક પણ હપ્તો મિસ થયો નથી અને એની સબસિડી નખાવવા માટે. અને બીજું, મારી પોતાની જમીન રેલવે પૂરતી મળતી નથી. તમે શું માનો, શું હોવું જોઈએ? સરકારે શું મદદ કરવી જોઈએ ખેડૂતોને? સરકારે તો પૂરેપૂરી ખેડૂતોને મદદ કરવી જોઈએ, કારણ કે ખેડૂત છે તો જ સરકાર છે. નકન બાકી તો કંઈ છે નહીં. ખેડૂત અનાજ પકો છે તો જ ખાશે, નકન બાકી કોઈ કશું ખાવાના નથી. રૂપિયા તો આજ છે કાલ નથી. બરાબર, અનાજ તો ખેડૂત હશે તો જ પકવશે. અત્યારે ખેડૂતના છોકરા ખેતી કરવા માગતા નથી, નોકરી કરવા માગે છે. ખેડૂત અત્યારે બનવા તૈયાર જ નથી કોઈ. ખેડૂત બનવા કોઈ તૈયાર નથી. તમે શું કહેવા માંગો છો? શું અપેક્ષા સરકારના બજેટ પાસેથી? બસ આવી અપેક્ષા રાખીએ છીએ આપણે. ખેડૂતોને સારા ભાવ મળે
એના મોલના સારા ભાવ મળે, માર્કેટમાં જાય ત્યારે સારા ભાવ મળવા જોઈએ. મોંઘા બિયારણો લાવવાના, ત્યાંના ભાવ મળતા નથી, ખાતરોના ભાવ વધારે છે, એટલે ખેડૂતોને બહુ મોંઘું પડે, પોસાતું નથી. પાણીની વધારે સમસ્યા છે, પાણી બિલકુલ મળતું જ નથી ખેડૂતોને. તો યસ, તમે જોયું કે આ ખેડૂતો હતા જેમનું કહેવું છે કે તેમને પૂરતું પાણી મળતું નથી, વીજળી મળતી નથી, ખાતર અને જે ખેતીના જે ઓજારો છે તે જીએસટીનો ટેક્સ તેના પર વધારે છે. તો આ બધી રાહત મળે તો ખેડૂત ચોક્કસ ખેતી કરી શકે. તેમને એવું પણ કહેવું છે કે આજે ખેડૂતનો દીકરો ખેડૂત થવા તૈયાર નથી, તો માટે જો રાહતો સરકાર આપે તો ખેતી બચી શકે. યશ. જી જરૂરથી ગૌરવ, આભાર આપનો તમામ માહિતી આપવા બદલ. તો બજેટ થોડી જ વારમાં રજૂ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંસદ ભવન પહોંચી રહ્યા છે અને તેની તમામ અપડેટ્સ આપ ઝી 24 કલાક પર જોઈ શકો છો. હાલ રોકાઈશું એક નાનકડા